જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં. દર્શક મિત્રો, આપણી આજની કહાની છે દીકરીએ પોતાના સાસરે આવીને પોતાના પિતાનું અપમાન થતું જોઈને પોતાના સાસરિયાઓને એવો સબક શીખવ્યો કે તેઓ હેરાન રહી ગયા. તો મિત્રો, આ કહાની એક પારિવારિક કહાની છે અને દરેક દીકરીએ તેમજ તેમના માતા પિતાએ એકવાર સાંભળવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો થોડો સમય કાઢીને વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, હું સોનલ, અમારા ઘરની નાની વહુ. મારા લગ્ન 8 મહિના પહેલા જ થયા છે. હું મારી ભણેલી ગણેલી યુવતી છું અને અમારા પતિનો સારો એવો બિઝનેસ છે. અમારા ઘરમાં મારા સાસુ સસરા, જેઠ જેઠાણી અને તેમના 2 બાળકો રહે છે. અમારા પતિ પત્ની સિવાય પરિવારના તમામ સભ્યો ખૂબ જ સારા છે. મારા જેઠાણી પણ બહુ જ સારા છે. પરંતુ અમારા ઘરમાં જો કોઈને સૌથી ખરાબ માનવામાં આવે છે તો તે હું છું, કારણ કે હું કોઈના ખોટા શબ્દોને સહન કરી શકતી નથી. એવું નથી કે મારા સાસરે આવ્યા પછી હું આવી થઈ ગઈ છું, પરંતુ નાનપણથી જ હું હંમેશા સીધી વાત કરું છું, જેને કારણે લોકો મને વધારે પસંદ કરતા નથી. મારી માતાએ પણ મને ઘણી વખત શીખવ્યું હતું કે તું જે કહે છે તે સાચું કહે છે, પરંતુ તું જે રીતે કહે છે તે થોડું ખોટું છે, જેથી તું એને પહેલા બદલ. ત્યારે મેં ઘણીવાર પ્રયત્ન કર્યો, પરંતુ હું તે કરી શકી નહીં. જ્યારે હું કંઈક ખોટું જોઉં છું કે ખોટું સાંભળું છું તો હું સહન કરી શકતી નથી. ત્યારે બોલવાની મને ટેવ છે. આ કારણે જ મને મારા સાસરિયાવાળા બિલકુલ પસંદ કરતા નથી અને મારા લગ્નના 7 મહિનામાં જ હું એક સારી વહુ બનવાને બદલે ખૂબ જ ખરાબ વહુ બની ગઈ છું. એ જ સમયે મારી જેઠાણી ઝડપથી કોઈને જવાબ આપતા નથી. તે શાંતિથી તેમના કાર્યમાં વ્યસ્ત રહે છે. તેથી જ તે દરેકની વહાલી વહુ છે. પ્રામાણિક બનવા માટે તે ખરેખર ખૂબ જ સખત મહેનત કરે છે અને હું ઈચ્છું છું તો પણ તેમના જેવી બની શકતી નથી. એક દિવસ સવારે જ્યારે બધાએ નાસ્તો કર્યો અને હું મારો નાસ્તો લઈને બેઠી તો ત્યારે પરાઠા ઠંડા થઈ ગયા હતા અને ખાવામાં મને આનંદ નહોતો આવ્યો. તેમ છતાં મેં ચૂપચાપ ખાવાનું શરૂ કર્યું, કારણ કે મારા સાસરિયાઓનો એવો નિયમ છે કે પહેલા ઘરના બધા સભ્યો ભોજન કરી લે, પછી વહુને ભોજન કરવાનું. મારા સાસરિયામાં જ નહીં, પરંતુ મેં મારા માતા પિતાના ઘરમાં પણ આવું જ જોયું છે. જ્યાં સુધી મારા દાદી હતા ત્યાં સુધી મારી માતા ક્યારેય મારા દાદી કે પિતા પહેલા જમ્યા નહોતા. તે ક્યારેય પહેલા ચા પણ પીતી નહોતી. આ વિચારીને હું પરોઠા ખાઈ રહી હતી ત્યારે મારી સાસુએ ટોણા મારતા કહ્યું, અરે, કેટલા સમયથી ખાવાનું લઈને બેઠી છે, તું જમતી કેમ નથી? તારા મોઢામાં દાંત નથી કે પછી ગળું સાંકડું થઈ ગયું છે? મને આ સાંભળીને ખૂબ જ ખરાબ લાગ્યું, પરંતુ હું નોર્મલ થઈ ગઈ અને બોલી કે શું મમ્મી, તમે જમતી વખતે પણ બોલી રહ્યા છો? ઓછામાં ઓછું જમતી વખતે તો ટોણા મારવાનું બંધ રાખો. એક તો બધા જમ્યા પછી હું બેઠી છું ત્યારે મારી સાસુએ મારી વાત સાંભળતા જ મારી સામે તાકીને કહ્યું, સોનલ, તારી જીભ સૌથી વધારે ચાલે છે. એટલું કહીને બીજું કંઈક કહ્યા વગર તે ત્યાંથી જવા લાગ્યા. પણ ફરી પાછું વળીને કહ્યું કે સાંભળો વહુ, વિપુલ ઊંઘમાંથી જાગી ગયો છે કે નહીં? તો મેં કહ્યું કે ના મમ્મી, તેઓ હજુ જાગ્યા નથી. તો તેણે કહ્યું, તો પછી તેને ઉઠાડી દે. આજે તેના પિતાએ તેને દુકાને વહેલા આવવાનું કહ્યું છે. જ્યારથી આ છોકરાના લગ્ન થયા છે ત્યારથી જ તે આળસુ બની ગયો છે. જો આમ જ ચાલતું રહેશે તો ઘર અને ધંધાની હાલત ખરાબ થઈ જશે. મારા સાસુ આ બધું કહી રહ્યા હતા અને ત્યારે હું ફરીથી બોલવા લાગી, પરંતુ ત્યાં સુધી મારી જેઠાણીએ મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો એટલે હું ચૂપ રહી. પરંતુ મારા સાસુ ચૂપ ન રહ્યા. તે ગણગણાટ કરવા લાગ્યા, જ્યારથી આ છોકરી અમારા ઘરે વહુ બનીને આવી છે
ત્યારથી અમારા ઘરના કિસ્મત જ સૂઈ ગયા છે. બિલકુલ શુભ થતું નથી. આટલું કહીને તે ધીમેથી બબડતી અને રૂમની બહાર નીકળી ગઈ. આ બધું સાંભળીને ત્યારે મને નવાઈ લાગી. એટલામાં મારી જેઠાણી આવી અને મને કહ્યું કે સોનલ, તું શાંત રહે. સાસરિયામાં આપણે આવા ટોણા સાંભળવા જ પડે છે. તું આ ઘરમાં નવી છે એટલે તને બહુ ખબર નથી. ધીમે ધીમે તને બધું સમજાઈ જશે. તેથી જ આ બધી બાબતોને વધુ હૃદયમાં ન લે. તને જેટલું બધું વિચારશો એટલા વધુ નાખુશ થશો. એક દિવસ મારી જેઠાણીએ આવીને મને પૂછ્યું કે સોનલ, આજે જમવામાં શું બનાવીશ? તો મેં કહ્યું કે ચણાનું શાક અને રોટલી બનાવું છું. પછી મારી સાસુએ પાછળથી કહ્યું કે સોનલે ના બનાવતી, મને તે ચણાનું શાક નથી ભાવતું એટલે કઢી અને રોટલો બનાવું. એટલે મેં કહ્યું કે ઠીક છે, હું બધું તૈયાર કરી દઈશ. જ્યારે હું રસોઈ કરી રહી હતી ત્યારે મને મારા ભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે તે મને મારા પિતા કોઈ કામથી મારા ઘરે મને મળવા આવી રહ્યા છે. એટલે મેં ખુશીથી કહ્યું કે હા ભાઈ, તમે અહીં આવીને જમી લેજો. તો મારા ભાઈએ કહ્યું કે ઠીક છે બહેન. એટલે ત્યારે મારી ખુશીની કોઈ સીમા નહોતી રહી, કારણ કે મારા લગ્ન પછી મારા પિતા પહેલીવાર મારા ઘરે આવી રહ્યા હતા. એટલે હું ખૂબ જ ઉત્સાહિત હતી. જ્યારે મેં મારા પતિ અને જેઠાણીને આ વાત કરી તો તેઓ ખુશ થઈ ગયા, પણ મારી સાસુનું મોઢું ઉતરી ગયું હતું. કદાચ તેઓ ઈચ્છતી હતી કે મારા ઘરવાળા આવે, પણ ત્યારે હું કશું બોલી નહીં અને ચૂપચાપ રસોડામાં રસોઈ બનાવવા માટે લાગી ગઈ. થોડા સમય પછી મેં અને મારી જેઠાણીએ સાથે મળીને બધું જ જમવાનું તૈયાર કર્યું. મેં મારા પપ્પાની મનપસંદની વસ્તુ સાથે શાક, મિક્સ વેજ અને દહીં બલ્લા પણ બનાવ્યા હતા. પછી મારા પતિ ઊભા થયા અને ચા માંગવા લાગ્યા. તો મેં કહ્યું કે તમે આટલે મોડે સુધી સૂતા રહો છો અને મમ્મી મારા પર ગુસ્સે થાય છે. તમે જલ્દી દુકાને જાઓ, પપ્પાએ તમને વહેલા આવવાનું કહ્યું છે. ત્યારે મારી આ વાત સાંભળીને તેમને અનિચ્છાએ કહ્યું કે હા, મને ખબર છે, હું જલ્દી નીકળી જાઉં છું. તેઓ મને રોજ વહેલા આવવાનું કહે છે, પણ લોકોનું પણ પોતાનું જીવન હોય છે. અહીં રસોડામાં આટલી બધી વસ્તુઓ જોઈને મારી જેઠાણીએ આંખો પહોળી કરી અને કહ્યું કે આ બધું મમ્મીને પૂછ્યા વગર બનાવ્યું છે, તો આ જોઈને મમ્મી ગુસ્સે થઈ જશે. ત્યારે મેં હસીને કહ્યું કે દીદી, તમે શું વાત કરો છો? તે કેમ ગુસ્સે થશે? મારા પપ્પા પહેલીવાર અહીંયા આવી રહ્યા છે, તેથી મારે તેની મનપસંદગીનું ભોજન બનાવવું પડશે. નહીં તો તે કહેશે કે દીકરી તમારા સાસરિયાના ઘરે જઈને તમારા પિતાની સેવા કરવાનું ભૂલી ગઈ છે. ત્યારે જેઠાણીએ કહ્યું કે હા, આ તારી વાત બિલકુલ સાચી છે, પણ મને થોડો ડર લાગે છે કે મમ્મી ગુસ્સે થઈ જશે. તું જાણે છે બહેન, આટલા વર્ષોમાં મેં ક્યારેય મમ્મીને પૂછ્યા વગર જમવાનું નથી બનાવ્યું, અને જ્યારે મહેમાનો આવે ત્યારે પણ નહીં. તો મેં કહ્યું કે અરે ઠીક છે દીદી, ભલે ગમે તે ગુસ્સો હોય, હું તમારી વાત થોડી સાંભળીશ. ગમે તેમ તેઓએ મમ્મી મોટા ભાગે મારા પર ગુસ્સે જ હોય છે. ત્યારે આ વાત પર રસોડામાં અમે બંને હસવા લાગ્યા. એટલે થોડીવાર પછી મારા સાસુ રસોડામાં જવા માટે આવ્યા કે મેં મારા પપ્પા માટે શું જમવાનું તૈયાર કર્યું છે. તેણે ઉપર જોયું અને દરેક વસ્તુ અને હું જે બનાવતી હતી તે જોયું. આ બધું જોઈને મારા સાસુએ કહ્યું કે તમે બધા તમારા માતા પિતા માટે આટલી બધી રસોઈ કરો છો. તો મેં કહ્યું કે મમ્મી, ગયા રવિવારે જ બનાવ્યું હતું, અમે દરરોજ આવું બનાવતા નથી. અને મારા પપ્પાની વાત કરીએ તો તે પહેલીવાર આપણા ઘરે આવી રહ્યા છે, તેથી તે કંઈક વિશેષ હોવું જોઈએ. મેં જે કહ્યું તે સાંભળીને મારી સાસુ પોતાનું મોં ચડાવીને એક ગાલવાળા સ્મિત સાથે જતી રહી. અને થોડી વારમાં મારા પિતા અને ભાઈ બંને આવી પહોંચ્યા. પછી ત્યાં આ સુધીમાં મારા સાસુએ પણ સસરાને કહ્યું હતું કે વેવાઈજી આવી રહ્યા છે, એટલે તેઓ પણ ઘરે આવ્યા. ત્યાર પછી તેમણે એકબીજાની ખબર અંતર પૂછ્યા પછી બધાએ સાથે ભોજન કરી લીધું. હવે વાતચીતમાં પ્રક્રિયા શરૂ થઈ. હું અને મારી જેઠાણી પણ ઊભા થઈને જમવા આવ્યા.
હું અને મારી જેઠાણી પણ ઊભા થઈને જમવા આવ્યા. પછી મારા પિતાએ પૂછ્યું કે વેવાણ, મારી દીકરી સારી રીતે ખુશ છે ને? શું તમે તેના વર્તનથી તો ખુશ છો ને? શું તે તમારા બધાની સેવા કરે છે ને કે નહીં? કોઈ ફરિયાદ તો નથી ને? ત્યારે મારા પપ્પાની આ વાત સાંભળીને મેં મારી જેઠાણીને કહ્યું કે જુઓ બહેન, મને સસરા વિશે ખબર નથી, પણ સાસુ ચોક્કસ કહેશે, બાકી બધું સારું છે. બસ તમારી દીકરીની જીભ થોડી તીક્ષ્ણ છે. પણ આ શું છે? મારા પપ્પા બોલે એ પહેલા જ મારા સસરાએ થોડા અહંકારી સ્વરે કહ્યું, તો આ બધું પછી કહીશું. પહેલા એ કહો કે તમારે કેવી રીતે આવવાનું થયું? હા, નજીકમાં કોઈ કામ હતું એટલે અમે બંને બાપ દીકરો આવ્યા છીએ. અમે એવું વિચાર્યું કે અરે દીકરી અને તમને બધાને મળીને જ જઈશું. ગમે તેમ હું સોનલના લગ્ન પછી તમને મળવા માટે નથી આવ્યો. એટલે તે મને ઘણી ફરિયાદ કરતી હતી કે પપ્પા તમે કેમ નથી આવતા. ત્યારે મારા સસરાએ કહ્યું, તો તમે આવવાના છો તેની અમને જાણ કેમ ન કરી? ના વેવાય, મેં જમાઈને ફોન કર્યો હતો અને મારી દીકરીને પણ ખબર હતી કે અમે આવવાના છીએ. એણે તમને કહ્યું ન હતું? મારા પપ્પાએ કહ્યું. તો મારા સસરાજીએ જરા કડકાઈથી કહ્યું કે પહેલા મને એ કહો કે આ કોનું ઘર છે, મારું કે તમારી દીકરી અને જમાઈનું? તો મારા પપ્પાએ કહ્યું કે તમે શું વાત કરો છો? અલબત્ત ઘર તો તમારું જ છે ને, તો તમારે મને કહેવું જોઈતું હતું ને. તમે મારી દીકરી અને જમાઈને કહો, એમાં શું હું વિચારું? જ્યારે બાપ આવા હોય છે તો દીકરી ચોક્કસ આવી જ હશે ને, બરાબર ને? આ સાંભળીને મારા પપ્પા આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા કે વેવાઈ, શું થયું? તમે આ કેવા પ્રકારની વાત કરો છો? તમે આ બાબતને ક્યાં લઈ જાઓ છો? તમે મારી દીકરી વિશે આવું કેમ બોલી રહ્યા છો? અમે કંઈ ભૂલ કરી છે? તો મારા સસરા બોલ્યા કે હું શું કહું? એક વાત હોય તો મારે ના કહેવું જોઈએ. તમે તમારી દીકરીને કોઈ સંસ્કાર આપ્યા જ નથી. તમારી દીકરી સંસ્કાર વિનાની છે. તેમની આવી વાત સાંભળીને હું ગુસ્સા અને આશ્ચર્યથી ભરાઈ ગઈ. હું જમવાની થાળી છોડીને ઊભી થઈ અને બહાર જવા લાગી, પણ મારી જેઠાણીએ મારો હાથ પકડી મને રોકી લીધી અને માથું હલાવીને ઈશારો કર્યો કે ના, તારે બહાર ન જવું જોઈએ. એટલે હું બહાર ન ગઈ, પણ જમવાનું અધવચ્ચે જ છોડીને મારા રૂમમાં ચાલી ગઈ. જ્યારથી તે બંનેને સ્પષ્ટ રીતે બોલતા હું સાંભળી રહી હતી, ત્યારે મારા સસરાજી હજી બોલતા હતા. તેમની વાત થોડી વાર મૌન રહું. પછી મારા પિતાજીએ પૂછ્યું કે શું થયું? મારી દીકરીએ એવું શું કર્યું? તમે આટલો ગુસ્સો કેમ કરો છો? ત્યારે મારા સસરાએ કહ્યું કે હું શું કહું વેવાય, એક વાત હોય તો જ પહેલી વાર તો એ કે તમારી દીકરીને કોઈ પ્રત્યે શરમ નથી. એ અમારા ઘરમાં સૌથી નાની છે અને ઘરના વડીલો સાથે વાત કરે છે જાણે કે સૌથી મોટી હોય. તે તેના પતિને નામથી બોલાવે છે. ત્યારે મારા પપ્પાએ કહ્યું કે વેવાઈજી, આજકાલ દરેક વ્યક્તિ પોતાના પતિને નામથી જ બોલાવે છે. સારું, આમાં ગુસ્સે થવા જેવું કંઈ નથી. મારા પિતાજીએ આ વાત સાંભળીને અમારા સસરા તરફ જ બોલ્યા, તો આનો મતલબ એ થયો કે તમારી પત્ની પણ તમને નામથી બોલાવે છે. જુઓ, આ ટ્રેન્ડ તમારા ઘરમાં બની શકે છે, પણ મારા ઘરમાં નહીં. તમારી દીકરી અમારી એક પણ વાત સાંભળતી નથી. ત્યારે મારી સાસુના આ શબ્દો શરૂ થઈ ગયા હતા કે તે ધારે તે કરવા માંગે છે. સસરાજીએ કહ્યું, જો મારી પત્નીએ સહન ન કર્યું હોય તો આ ઘર ઘણા સમય પહેલા તૂટી ગયું હોત. મારા સસરાની ફરિયાદ સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. અત્યાર સુધી મને લાગતું હતું કે મારી સાસુ જ કડવી અને કઠોર છે, પરંતુ અહીં તો સાસુ કરતા સસરા 2 ડગલા આગળ નીકળી ગયા છે. ત્યારે તેમના કડવા શબ્દો મારાથી સહન ન થઈ શક્યા. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું સ્પષ્ટતા કરવા ઉતાવળથી બહાર નીકળી, પણ મારી જેઠાણીએ ફરી મારો હાથ પકડીને મને રૂમમાં ખેંચીને બેસાડી દીધી. તું આટલી મૂર્ખ છે. તું વારંવાર આમ બહાર જવાની કોશિશ કેમ કરે છે? 2 જણા વચ્ચે જઈને તું શું વાત કરીશ? ભાભીની આ વાત સાંભળીને
મેં કહ્યું કે જુઓ બહેન, હું તમારી વાત નહીં સાંભળું. હું ખરાબ છું તો મને થોડી ખરાબ થવા દે, પણ આ બધું સહન કરવું મારા કાબુથી બહાર વાત છે. મને ખબર છે, પણ અત્યારે તમે ચૂપ રહો. બંને વાત કરી રહ્યા છે, તેથી વિપેક્ષ પાડતી નહીં. મારી જેઠાણીએ સમજાવાયું છતાં હું બહાર જવા લાગી ત્યારે મારી જેઠાણીએ કહ્યું કે ઠીક છે, જા જઈને બોલ અને તારા ભાઈ અને પિતાનું અપમાન કર. ત્યારે હું ગુસ્સામાં પાછી રૂમમાં આવી અને ખૂબ જ રડવા લાગી. મને રડતી જોઈને મારી જેઠાણી પણ રડવા લાગી. તેમણે કહ્યું કે જરા સમજી લે કે તારી સાસરિયાના ઘરમાં પગ જમાવવો એટલો સરળ નથી. ત્યારે તેમની વાતચીત હજુ પણ ચાલુ હતી. આ વખતે મારી સાસુ બોલી રહી હતી, અરે મારી મોટી વહુ છે ને, એ કેટલી નમ્ર સ્વભાવની છે અને સંસ્કારી છે. શું તે ક્ષિતિજ નથી? તે એક મોટા પરિવારની છે અને તે એક મોટી કંપનીના માલિકની પુત્રી છે. તમારી આવક તેના પિતાની આવક જેટલી તો નથી, પરંતુ તેમ છતાં તેને જરાય ઘમંડ નથી. અને એક તમારી દીકરી છે. અરે મારા દીકરાના લગ્ન થયા અને તમારી દીકરી મારા ઘરે આવી ત્યારથી ઘરના કિસ્મત બંધ થઈ ગયા છે. ત્યારે મારી સાસુના આ શબ્દો સાંભળીને મને હચમચાવી નાખી અને હું લાચારી અનુભવી રહી હતી. મારા સાસુ અને સસરાની આ વાત સાંભળીને મારા પિતાજીએ માથું નમાવીને કહ્યું કે ઠીક છે, તમારે કરવું હોય તે તમે કહી દીધું છે. હવે અમે અમારી દીકરી સાથે જે ઈચ્છીએ તે વાત કરી શકીએ છીએ. ત્યારે મારા પપ્પાએ કહ્યું કે સોનલ, દીકરા અહીં બહાર આવ. એટલે હું તરત જ મારા પિતા પાસે આવી ગઈ. ત્યારે ગુસ્સાથી મારી આંખો લાલ થઈ ગઈ હતી. જે જોઈને મારા પપ્પાએ કહ્યું કે દીકરી, મેં આ બધું શું સાંભળ્યું છે? તારા સાસરિયાઓ તારા વિશે શું કહે છે? તું આવું કેમ કરે છે? દીકરી, હા, તારી માતા અને મેં તને ઘણી સલાહ આપી હતી ને કે આ તારું સાસરું છે, અહીં તારે દરેક પગલું સમજી વિચારીને ભરવું જોઈએ. આટલું ભણેલા હોવા છતાં તને આ ન સમજાયું? શું તું તારી માતાએ આપેલા બધા સંસ્કાર ભૂલી ગઈ છો? હું તો એવું વિચારતો હતો કે મારી દીકરી તેના વર્તન અને સંસ્કારથી તેના સાસરિયાઓનું દિલ જીતી લેશે અને મને ગર્વ અપાવશે. પરંતુ આજે આ બધું સાંભળીને હું ખૂબ જ દુઃખી અને શરમ અનુભવી રહ્યો છું. મારા પિતાના આ શબ્દો સાંભળ્યા પછી મને ખૂબ જ દુઃખ થયું. મારા પપ્પાએ કહ્યું કે ઠીક છે દીકરી, તે હમણાં જ નવા જીવનની શરૂઆત કરી છે, એટલે કેટલી ભૂલો થાય છે. ચાલ, તમે અત્યાર સુધી કરેલી ભૂલો માટે માફી માંગી લો. ફરીથી આવી ભૂલો ન કરવાનો પ્રયાસ કરજે. વેવાઈજીએ, હું તમને બંનેને હાથ જોડીને કહું છું કે મારી દીકરીને તેના બાળપણ અને અસમજણના આધારે માફ કરી દો. તે ભવિષ્યમાં આવી ભૂલ કરશે નહીં. અને મને ખબર છે કે તેને જલ્દીથી ગુસ્સો આવે છે, પરંતુ તેનું હૃદય ખૂબ જ સ્વસ્થ છે. ત્યારે મારા પપ્પાની આવી વાત સાંભળીને મારા સાસુ અને સસરા એક શબ્દ પણ બોલ્યા નહીં. તેઓ માત્ર ચહેરા બનાવીને મારી સામે ગુસ્સાથી જોઈ રહ્યા હતા. ત્યારે મારા પપ્પાએ કહ્યું કે ચાલ દીકરી, તેમની સામે માફી માંગ. મેં કહ્યું કે પપ્પા, પહેલા મારી વાત સાંભળો. ત્યારે ગુસ્સે થઈ ગયેલા મારા પિતાજીએ કહ્યું કે દીકરી, હું તારી વાત કેમ સાંભળું? પહેલા મેં તને કહ્યું કે કર, ચાલ તારા સાસરિયાની માફી માંગ. મેં કહ્યું માફ કરજો પપ્પા, મને માફ કરજો, હું માફી નહીં માંગુ. આ સાંભળતાની સાથે જ મારી સાસુ બોલી કે જુઓ, તે કેટલી ખરાબ સ્વભાવની છોકરી છે. તેણે આજે મારું નાક કાપી નાખ્યું અને હજુ પણ તેને તેની ભૂલનો અહેસાસ પણ નથી. આ વખતે મારા પપ્પાએ ગુસ્સામાં દાંત કચકાવીને કહ્યું કે શું મેં કહ્યું ને પપ્પા, તમે માત્ર એક બાજુ સાંભળીને નિર્ણય કેવી રીતે કર્યો કે મારે માફી માંગવી પડશે? તમે મારા સાસુ અને સસરાની વાત સાંભળીને જ મને ઠપકો આપો છો. કેમ તમને એકવાર પણ નથી લાગતું કે કદાચ તેમને પણ મારી માફી માંગવી જોઈએ? મારી ભૂલ હોય તો પણ મને મારા વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. તમે પહેલા મારી વાત પૂરી રીતે સાંભળો, પછી તમારો જે નિર્ણય હોય તે હું સંપૂર્ણપણે સ્વીકારવા માટે તૈયાર છું. ત્યારે મારા પપ્પા મારી સામે ગુસ્સાથી જોવા લાગ્યા. એટલે
મારા ભાઈએ કહ્યું કે હા પપ્પા, દીદી બિલકુલ સાચું કહે છે. એકવાર તમે તેમની વાત તો સાંભળો, પછી તમે સારી રીતે સમજી શકશો કે મામલો શું છે. એટલે મારા પપ્પાએ કહ્યું કે ઠીક છે, મને કહો. તો મેં બોલવાનું શરૂ કર્યું કે તરત જ મારા સાસુ ઊભા થઈને ભાગવા લાગ્યા. તેથી જ મેં કહ્યું કે મમ્મી અને પપ્પા, તમે બંને અહીં બેઠા રહો, કારણ કે મારે જે કહેવું હોય તે હું તમારા બંનેની સામે જ કહીશ. તો પપ્પાએ કહ્યું કે ઠીક છે, મને કહો. મારા સાસરિયાઓએ મારી સામે એક નજર નાખી અને પાછળ બેસી ગયા. પછી હું જમીન પર બેસી ગઈ. આ જોઈને મારો ભાઈ ઊભો થયો અને મને તેની ખુરશી આપવા લાગ્યો. એટલે મેં કહ્યું કે ના ભાઈ, હું નીચે બેસીશ. મારા સાસરિયાના ઘરમાં એક નિયમ છે કે જ્યારે તેઓ ઘરના મોટા સોફા અને ખુરશી પર બેસે છે ત્યારે અમારે ખાનગી જમીન પર બેસવું જોઈએ. તેમનું આ સાંભળીને મારા સાસુ અને સસરા મારી સામે જોવા લાગ્યા અને મારા પપ્પાને આશ્ચર્યથી સામે જોયું. પછી મેં કહ્યું, સૌથી પહેલા તો મને એ કહો કે જ્યારે તેમને મારા વિશે આટલું બધું કહ્યું ત્યારે તમે એકવાર પણ કેમ ન પૂછ્યું કે મેં શું ભૂલ કરી છે. ત્યારે મારા પપ્પા અને ભાઈની સાથે સાથે મારા સસરા અને સાસુ પણ મારી સામે જોઈ રહ્યા હતા. તો મારા પપ્પાએ કહ્યું કે ઠીક છે. પછી સમજાવ્યું, જુઓ, જ્યારે હું અહીં આવી ત્યારે મને લાગ્યું કે આ પરિવાર ક્ષિતિજ અને ખુલ્લા મનનો હશે. તેથી મેં મારા સાસુ સામે ઘૂંઘટ ના તાણ્યો. મેં તેમની સામે સામાન્ય રીતે વાત કરવાનું શરૂ કર્યું, પણ તેમને તે ગમ્યું નહીં. તેઓ મારા વિશે ખરાબ બોલ્યા, પ્રેમથી નહીં. મારી સાસુએ કહ્યું કે તારી માએ પણ તને શીખવ્યું નથી કે સાસુ સામે વહુને ઘૂંઘટ તાણવો જોઈએ. અને હા, તું ઘરમાં સૌથી નાની છે, એટલે તું હંમેશા માથા પર પલ્લું ઓઢીને જ રાખજે. આ સાંભળીને મેં કહ્યું કે જ્યારે હું મારા જેઠને ભાઈ અને સસરાને બાપ કહું છું, તો પછી હું ઘૂંઘટ કેમ રાખું? તે શું જરૂરી છે? આ સાંભળ્યા પછી તેમણે મને ઘણું બધું કહ્યું. તેમણે કહ્યું કે તમે તારા મા બાપે સારા સંસ્કાર આપ્યા નથી. આ મને બહુ ખરાબ લાગ્યું. પણ મેં તેમના પુત્રનું નામ પણ નહોતું લીધું, પણ તેઓએ મને ખૂબ જ ઠપકો આપ્યો કે તું કેમ મારા પુત્રને એટલે મારા પતિને નામથી બોલાવે છે. હું મારા પતિને નામથી બોલાવું એ તેમને પસંદ નથી. હું તમને બધાને એક વાત કહું કે તેમના દીકરી એટલે કે મારી નણંદે તેમની બંનેની સામે તેમના પતિને નામથી બોલાવે છે. તો હું કેમ નહીં? હું વિધિઓ અને નિયમો માત્ર વહુ માટે જ છે. શું બોલો છો વહુ? સાસુમાં, મને બોલવા દો. તમે બોલતા હતા ત્યારે મેં એકવાર પણ કશું કહ્યું નથી. તો મને પણ મારી વાત પૂરી કરવા દો, મને રોકશો નહીં. મારી વાત સાંભળીને મારા સાસુ ચૂપ થઈ ગયા. હવે જ્યાં સુધી તેમના પુત્રના કામની વાત છે, તો તેઓ કહે છે કે તેમનો પુત્ર લગ્ન પછી નબળો પડી ગયો છે. તો આ વાત તદ્દન ખોટી છે. વાત એ છે કે તે પહેલેથી જ આળસુ છે. થોડા કલાકો જ દુકાને જાય છે, બાકીનો સમય હેંગ આઉટ કરે છે અને તેમના મિત્રો સાથે પણ પાર્ટીઓ કરે છે અને મોડી રાત્રે ઘરે પરત ફરે છે અને સવારે 10 વાગ્યા સુધી સૂતા રહે છે. આ તેમની આદતો પહેલેથી જ હતી. હવે તેઓ બળજબરીથી મારા પર દોષારોપણ કરી રહ્યા હતા. હું જે કહું તે તમને વિશ્વાસ ન આવતો હોય તો તેમનો દીકરો અહીં બેઠો છે. તમે તેમને પૂછો. દુકાન ચાલુ ન થવાનું કારણ તેમનું ધ્યાન ન હોવાને કારણે છે. બજારની વધઘટ લોકો ઓનલાઈન અને મોલ્સમાંથી ખરીદી કરે છે. આ બધા પર અસર પડે છે. તો હું આ માટે જવાબદાર કેવી રીતે બની? મારા પગલાં કેવી રીતે અશુભ છે? મારી સાસુ મને કેમ કહે છે કે હું ખરાબ કિસ્મત લઈને આવી છું, પરંતુ વાસ્તવમાં તેઓએ અમારી સાથે છેતરપિંડી કરી. લગ્ન પહેલા અમને કહેવામાં આવ્યું હતું કે ધંધો મારા પુત્રનો છે અને તે બધું જ સંભાળે છે, પરંતુ અહીંયા એવું કંઈ નથી. તેમનો પુત્ર નંબર 1 આળસુ અને કામચોર અને હંમેશા કામથી દૂર રહેનારો વ્યક્તિ છે. ઠીક છે, હવે માત્ર ચૂપ. ના પપ્પા, હું ચૂપ નહીં રહીશ. તમારે મારી વાત પૂરી સાંભળવી પડશે, નહીં તો હું દોષિત થઈ. ભાઈએ કહ્યું, હા,
પપ્પા દીદીને તેમની લાગણી વ્યક્ત કરવા દો. પપ્પા તમારી સાથે આટલી લડાઈ કર્યા પછી હું ભણવા ગઈ, આટલી મુશ્કેલીથી મેં MBA કર્યું, પણ મને અહીં કામ ન કરવાનું કહેવામાં આવ્યું હતું. એ પછી પણ મેં બધું કામ મારી ઉપર લઈ લીધું. દરેક સાથે થોડો સમય પસાર કરવો પણ જરૂરી છે. તો પછી હું કેવી રીતે અહંકારી છું? તેઓ ઘણીવાર મને કહે છે કે તમે તારા ભણવા પર ખૂબ જ ગર્વ છે. જ્યાં સુધી બાળકોને કામ કરવાની વાત છે, એક દિવસ મેં જમતી વખતે રોટલી માંગી તો આ બાબતે તેણે મને ઘણું સંભળાવ્યું કે હું નબળી છું. ત્યારબાદ બાળકોને કામ ન કરવાનું શીખવવામાં આવ્યું. આ પછી મેં બાળકોને કોઈ કામ કરાવ્યું નહીં. એકવાર જ્યારે મેં જોયું કે મારી જેઠાણી પાછળ જમતી હતી, ત્યારે મેં જાણી જોઈને તેમની થાળીમાં ખોરાક ઉમેર્યો. તો તેમણે કહ્યું કે અમારા ઘરમાં આવો કોઈ નિયમ નથી. પપ્પા, તમે મને ઓળખો છો. હું દાદીમાના જૂના વિચારો અને વિચાર સાથે જોડાયેલી છું. જુઓ, કેટલી વાર હું મુસીબતમાં સપડાઈને જતી, પણ અહીં મને કોઈની મુશ્કેલીમાં પડવાનું મન ન થયું. પણ હા, મેં મારા વિચારો ચોક્કસ વ્યક્ત કર્યા. તમે તેને પૂછો. તેમના મતે જ્યારે પણ ને જ્યાં પણ ભૂલ થઈ હોય ત્યાં હું દરેક વખતે માફી માંગતી. તો પછી હું કેવી રીતે અહંકારી અને અસંસ્કારી બની ગઈ? શું મને કોઈની પરવા નથી? ફરી એ જ વાતોનું પુનરાવર્તન કરવાનો અર્થ એ છે કે તેમને મારા પ્રત્યે જે ગુસ્સો હતો તે મારું અપમાન કરીને બહાર કાઢવાનો હતો. હવે પિતાનો ગુસ્સો શમી ગયો અને તેમણે મારા સાસરિયાઓ પાસેથી કંઈક પૂછવાનું શરૂ કર્યું હતું. ત્યાં સુધી મેં કહ્યું કે ના પપ્પા, હવે રાહ જુઓ, મારે બીજું કંઈ કહેવું છે. દરવાજાના ખૂણા પર ઊભેલી મારી જેઠાણી ખરાબ રીતે રડી રહી હતી. મને ખબર નથી, કદાચ તે ભૂતકાળની વાતોને યાદ કરી રહી હતી કે તે કંઈક બીજું હતું, પરંતુ મારી જેઠાણી રડતી હતી. હું સમજી ગઈ કે કદાચ તેની સાથે પણ કંઈક આવું જ બન્યું હશે, કારણ કે મોટા ભાગે સાસરિયાઓને મોટી વહુ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. હા પપ્પા, તેમણે કહ્યું કે મારી જેઠાણી બહુ સંસ્કારી છે. તો હા, તે ખરેખર સંસ્કારી છે, પરંતુ આ મૂલ્યો તેમના માતા પિતાએ આપ્યા છે અને આ તેઓએ માત્ર હેરાનગતિ કરે છે. શું કહો છો વેવાણ? તો મારા સાસુએ કહ્યું, મેં શું ત્રાસ ગુજર્યો છે? મોટી વહુ ખરાબ? આવો તમે મને કહો, તમે તેને શું કહ્યું અને મને તેને શું ત્રાસ આપ્યો કે દબાણ કર્યું? તે અમારા પર ખોટા અપેક્ષો કરે છે. જ્યારે મેં આ બધું સાંભળ્યું ત્યારે મને નથી લાગતું કે તેમણે ક્યારેય તેનું મું ખોલ્યું હશે. અત્યાચારનો અર્થ માત્ર શારીરિક નથી, પણ તે માનસિક રીતે પણ થાય છે, જે તમે બધાએ કર્યું છે. મેં કહ્યું તો મારી વાત સાંભળીને મારા સાસુ નારાજ થઈ ગયા. અરે, તમને 7 મહિના થયા નથી અને તમે બધું જાણો છો. અમે કોનો ત્રાસ આપ્યો? હવે તમે વહુને આ બધું ખોટા આરોપો લગાવી રહ્યા છો. શું હું ખોટો આરોપ લગાવી રહી છું? તો મેં કહ્યું, તો તમે મને કહો કે શું તમે ક્યારેય તેને મુક્તપણે જીવવા, બોલવા, અહેસાસ કરાવવા દીધો કે તમે પણ આ ઘરના સભ્યો છો, આ ઘર પણ તમારું છે, તમે એ પ્રમાણે જીવી શકો છો? તમે જાણો છો પપ્પા, જો કોઈ કામમાં વિલંબ થાય અથવા તો કોઈ ભૂલ થઈ જાય તો તે તરત જ તેઓ તમારા નામ ઉપર આવી જાય છે અને કહે છે કે કોઈ પણ ઘરમાં કામ હોય તો તે તેની પુત્રીને કહે છે અને તેણે તેના જમાઈ પાસેથી સલાહ લે છે. પરંતુ ઘરના કોઈ પણ નિર્ણયમાં અમને બંનેને સામેલ કરતી નથી અને અંતે તેની પુત્રી જ ઈચ્છે છે તે જ થાય છે. દિવસભર અમે ગમે તેટલું કામ કરીએ તો પણ એમના મોઢેથી વખાણના 2 શબ્દો નીકળતા નથી. પરંતુ જ્યારે પણ અમે જમવા બેસીએ છીએ ત્યારે કોઈને કોઈ બહાને અમને વઢી નાખે છે. ભલે અમે અમારા માટે વધારે દાળ અને શાક રાખ્યા હોય કે પછી અમે કંઈક વધારે તૈયાર કર્યું હોય. અમે વહુઓ ઘરે ક્યારે સૂઈએ છીએ, ક્યારે જાગીએ, ક્યારે જમીશું, ક્યારે બહાર ગઈશું, અમે કેટલા દિવસો સુધી અમારા માતા પિતા ઘરે જઈશું, ક્યારે
પાછી આવીશું તે આ બધું જોતા રહેશે. આ બધું તે નક્કી કરે છે. તે એ પણ નક્કી કરે છે કે અમે આ રંગના કપડાં પહેરીશું અને પછી તે કહે છે કે હું તેમની વાત સાંભળતી નથી અને તેના કારણે જ ઘરની આવી હાલત છે. કેમ પપ્પા, આ ઘર તેમના કારણે જ ચાલે છે. વહુ, તમે હવે બહુ બોલો છો. મહેરબાની કરીને બોલવાનું બંધ કરો. મારી દીકરીની આ ખાસિયત છે કે જો તે ભૂલ કરે તો તેને સ્વીકારે છે. કોઈ ભૂલ ન થઈ હોય તો તેને ડરતી નથી. તે માત્ર તેના માતા પિતાથી જ ડરે છે. પપ્પા, મેં હમણાં જ તેમના આરોપોનો જવાબ આપ્યો છે. આ સિવાય તેમણે મારી સાથે શું કર્યું છે તે હું તમને કહી દઈશ. હવે બસ કર દીકરી, ચૂપ રહે. હવે મારે બીજું કંઈ સાંભળવું નથી. આ સાંભળ્યા પછી કદાચ મારાથી સહન ન થયું. ઠીક છે, બાકીનું નહીં. બસ હું તમને એક વાત કહું. જ્યારથી મારી સાસુએ ખબર પડી કે મેં બહાર એકલા રહીને મારો અભ્યાસ પૂરો કર્યો, ત્યારથી તેઓ હંમેશા આવું કહ્યું કે મને કબૂલ કરવા કહે છે કે લગ્ન પહેલા મારું કોઈની સાથે અફેર હતું અને તે મારા પાત્ર પર આંગળી કેવી રીતે સીંધી શકે. આ સાંભળતા જ મારા પપ્પાની આંખો ગુસ્સાથી ભરાઈ ગઈ. ત્યારે મારા સાસુ પણ બહુ કડક થઈ ગયા. તમારી પાસે આવા લોકો છે, તમે કેવા વિચારો ધરાવો છો? હું વિચાર્યું હતું કે તેઓ મોટા લોકો છે તો વિચાર પણ સારો હશે. અહીંયા મારી દીકરી ખુશ રહેશે. પણ તમારી વિચારસરણી બહુ જ ખરાબ છે. જો મને ખબર હોત તો મેં મારી દીકરીને તમારા ઘરે ક્યારેય પરણાવી ન હોત. ચાલ હવે દીકરી, તે અહીંયાથી ઘણું સહન કર્યું. હવે જો તું આ ઘરમાં રહીશ તો તને મોટી તકલીફ થશે, કારણ કે તેમને પુત્રવધુ નથી જોતી. તેમને એક કઠપૂતળી જોઈએ છે જે તેમના ઈશારો પર નાચે. હા પપ્પા, તમે સાચું કહો છો અને હું થોડા દિવસો માટે નહીં પણ કાયમ માટે જઈશ. પછી અચાનક મને ખાંસી અને ઉલટી થવા લાગી. કદાચ સતત બોલવા અને રડવાને કારણે થતી હતી, પરંતુ જ્યારે મારી ઉલટી બંધ ન થઈ અને મને ચક્કર આવવા લાગ્યા અને નીચે પડી ગઈ, ત્યારે તે મને ડોક્ટર પાસે લઈ ગયા. ત્યારે મારા સાસુએ વિચાર્યું કે આ ખાલી ખોટી નાટક કરે છે. જ્યારે મને ખબર પડી કે હું 2 મહિનાની પ્રેગ્નેન્ટ છું, તમને સાસુ કહ્યું તો ત્યારે માત્ર મારી ભાભીએ જ મને આનંદિત આપ્યા, બાકી કોઈ ખુશ નહોતું. ત્યારે મારા પતિનું વર્તન પણ સામાન્ય હતું. ત્યારથી હું મારા માતા પિતાના ઘરે ગઈ. આ દરમિયાન મારા સાસુ કે સસરાએ ફોન પણ નહોતો કર્યો. તેઓ એમને 1-2 વાર છુપી રીતે ટોણા માર્યા હતો કે હા, તે સમયે મારા પતિએ મને ટેકો આપ્યો હતો. પછી સમયસર મેં એક પુત્રને જન્મ આપ્યો. ત્યારે મારા પિતાએ ખુશીથી મારા સાસરિયાઓને કહ્યું કે સોનલે એક દીકરાને જન્મ આપ્યો છે. તેમ છતાં કોઈ આવ્યું નથી. પણ હા, મારી જેઠાણીએ મારા જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કહ્યું હતું. અત્યાર સુધીમાં મારા માતા પિતા ઘરે લગભગ બધાને ખબર પડી ગઈ, એટલે બધાએ મને ખરું ખોટું કહેવાનું ચાલુ કરી દીધું. તે આખી જિંદગી ઘરે જ રહેશે. આટલી જીભ ચલાવે છે તો તે તેના સાસરિયાના ઘરે કેવી રીતે રહી શકશે, જે હું સહન કરી શકતી નહોતી. પણ મારી માતાની ઘણી સમજાવટ પછી હું શાંત થઈ ગઈ અને મારું બાળક હવે 3 મહિનાનું થઈ ગયું હતું. ત્યારે મારા પતિએ કહ્યું કે ચાલો હવે આપણા ઘરે જઈને બાળકને જોઈને મારા માતા પિતાનો ગુસ્સો દર થઈ ગયો. ત્યારે મેં પણ વિચાર્યું કે હા, તે સાચું કહે છે, કારણ કે મોટા ભાગની દાદીઓ તેમની વહુઓને ગમતી નથી, પરંતુ તેઓ તેમના પુત્રોને ખૂબ જ પ્રેમ કરે છે. આ વિચારીને હું મારા સાસરે ગઈ, પરંતુ અહીંયા મારી સાસુએ મારી સાથે વાત કરવાનું છોડી દીધું હતું. મારા સાસરિયાએ પણ બાળકને ખોળામાં નહોતું લીધું. તો આ જોઈને મને બહુ દુઃખ થયું અને હું રડવા લાગી. આ હું તમને એક વાત કહું, આજ સુધી મારા પતિ તેમની જવાબદારી સમજી શક્યા નથી, સારી રીતે કામ કર્યું નથી. બસ મારા સાસુએ સસરા તેના પર ખૂબ જ ગુસ્સો થતા હતા અને તેને આ વિશે કહેવા લાગ્યા. એક દિવસ
તેણે મને ઘર છોડવાનું કહ્યું તો મારા પતિએ વિચાર્યું કે મારા પપ્પા ગુસ્સામાં જ આ વાત કરી રહ્યા છે, પરંતુ તેઓ ખરેખર અમને ત્યાંથી જવાનું કહી રહ્યા હતા. આ સાંભળીને તે વિચારીને ડરવા લાગ્યો કે તે નાના છોકરા સાથે ક્યાં જશે. ત્યારે મારા સસરાએ કહ્યું કે તારા પત્ની તેને જ્યાં જવાનું કહે ત્યાં તમે જાઓ. ત્યારે હું મારા 6 મહિનાના બાળક સાથે ઘર છોડીને ફરી એકવાર મારા માતા પિતાના ઘરે આવી ગઈ. હવે મારા પતિએ પણ નોકરી શોધવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ નોકરીનો અનુભવ ન હોવાને કારણે તેમને સારી નોકરી ન મળી. હું લગભગ 1 વર્ષ સુધી મારા મા બાપના ઘરે રહી. અત્યાર સુધીના અમારા માતા પિતા ચિંતિત હતા. હવે તેમણે ઘણી નોકરીઓ લીધી અને છોડી દીધી, પરંતુ તેમને ક્યારેય કંઈ કરવાનું મન ન થયું. છેવટે તેમણે તેમની ભાભીને બોલાવીને પૈસા માંગ્યા અને નાની દુકાન બનાવી અને હું પણ કામ કરવા લાગી હતી. ધીમે ધીમે દુકાન પણ સમૃદ્ધ થવા લાગી. માત્ર તે દરમિયાન હું બીજા બાળકની માતા બની. આ વખતે મેં મારા સાસુ અને સસરાને કહ્યું હતું, પરંતુ તેઓ ન આવ્યા કે ન બોલાવ્યા. આ વખતે પણ બધું મારી માતાએ સંભાળ્યું હતું. લગભગ 1 દાયકા પછી હું અને સામાન્ય જીવન જીવી રહી છું અને બધું સારું છે, પરંતુ મારા સાસરાની નજરમાં હું ખૂબ જ ખરાબ અને અસંસ્કારી વહુ છું. હું ભાગ્યે જ મારા સાસરે જાઉં છું. મારા સાસુને સસરાને ફોન કરવા છતાં પણ બંને મારી પાસે ન આવતા. મેં તેમને બોલાવવાનું પણ બંધ કરી દીધું હતું. મારી જેઠાણી ક્યારેક મને મળવા માટે આવે છે તો ક્યારેક મારા ઘરે આવે છે. તે મારી સામે જોતી રહે છે અને કહે છે કે તું બહુ હિંમતવાળી છે, તું ધન્ય છે, કમસે કમ તો મોં ખોલીને વિરોધ તો કર્યો. મારામાં એટલી હિંમત નથી. એક દિવસ મેં તેમને પણ પૂછ્યું, બહેન, તે દિવસે તમે આટલું બધું કેમ સહન કરી રહ્યા હતા? તો તેણે બહુ કંઈ કહ્યું નહીં. બસ એટલું જ કહ્યું કે તારી અને તારા પપ્પા સાથે જે બન્યું તેના કરતાં બમણું મારી સાથે થયું છે. તારા પપ્પાને ખાવાનું તો ખવડાવ્યું જ્યારે મારા પિતાને ખાવાની પણ છૂટ નહોતી. આ વાત યાદ કરીને હું રડી રહી હતી. તો પછી તમે આટલા સંસ્કારી કેમ છો? તમે કેમ તેમને છોડતા નથી? તમે બધાની આટલી સેવા કેમ કરો છો? પણ તે જરૂરથી બહેન જવાબ આપે છે કે જ્યારથી તેઓ બંને એકદમ શાંત થઈ ગયા, હવે મને જે જોઈને તે કરવાની સ્વતંત્રતા મળી ગઈ છે. તું ખૂબ જ ધન્ય છે, તારું હૃદય ખૂબ જ મોટું છે. પણ હા, મારું આટલું મોટું દિલ ન હોઈ શકે. આ સાંભળીને તે હસવા લાગી. હવે હું મારા પરિવારમાં ખુશ છું, પણ ક્યારેક ભૂતકાળની યાદ આવે છે ત્યારે હું વિચારવા મજબૂર થઈ જાઉં છું કે હું શિક્ષિત હતી તો સ્વતંત્ર રહી શકી હોત. મારું પોતાનું સ્ટેન્ડ હતું. હું કરવું તે મને બધી ખબર હતી. ત્યારે પણ આ બધું મારી સાથે થયું. જેઓ બહુ ભણેલી નથી, જેઓ પોતાની વાત આવડતી નથી, વિરોધ કરી શકતી નથી, તે વહુઓનું શું થતું હશે? અને હા, જેમના માતા પિતા પણ તેમની સાથે ઊભા નથી હોતા, તેમને કેટલું સહન કરવું પડતું હશે. એ વિચારીને હું અસ્વસ્થ થઈ જાઉં છું. એમ વિચારીને કે આવી કેટલી દીકરીઓ હશે જે આવી રીતે શિકાર થતી હશે, જેમનું કોઈ હોતું નથી. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ફરી મળીએ.